રામ રામ, જય શ્રી કૃષ્ણ સૌ મિત્રોને. આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. વાગ્યા છે સવારના 8 અને અત્યારમાં નીકળી ગયો છું ગાડી લઈને, ગાડીને સર્વિસમાં મૂકવા. કારણ કે હમણાં ચોમાસું હતું ને બહુ વરસાદની હિસાબે ગારો હતો ને આખી ગાડી કીચડ ભરાઈ ગઈ છે. અને હવે તહેવાર ચાલુ થયા, ડ્રાઇવિંગ પૂરું થયું ને આવતીકાલે બહારગામ જવું છે, તો ગાડીને સર્વિસ કરાવી લઈએ અને સર્વિસ કરાવીને પછી ઓફિસે જાશું. તો અત્યારે ગાડી સર્વિસમાં મૂકતા આવીએ. મિત્રો, વ્રજભાઈ આજે થાકી ગયા છે એટલે ડ્રોઈંગ ક્લાસમાં નથી ગયા. કેમ? હવે હું કેટલા દીની રજા? 4 દીની. અને વ્રજભાઈને શિલ્ડ પણ આવ્યું છે. જોકે આ ગયા અઠવાડિયાનું છે. ગયા રવિવારે એનો બર્થડે હતો, તેથી એને ઇનામ આ શિલ્ડ મળવાનું હતું, પણ પછી અમારે બર્થડે પાર્ટીમાં જવાનું હતું એટલે કંઈ લેવા પહોંચાણું નહોતું. કેમ? એટલે એના માસી લઈ આવ્યા હતા. એટલે આ વ્રજભાઈનું છે, જો ગોરડ વ્રજ વિશાલભાઈ હો, ધોરણ 4માં 84% લઈ આવ્યા હતા. એટલે શિલ્ડ આજે લઈ આવ્યા છે. હારે બીજું શું મળ્યું છે? બીજું કીટ આખી છે, ચોપડો અને બોલપેન ને ચોપડો છે. ટૂંકમાં વિદ્યાર્થીઓ માટેનું સારું. લ્યો, લેખા કરો, ડ્રોઈંગ કર્યા કરો. હવે હેલો મેડમ શું કરે? ચલો મિત્રો, નાની નાની ગોળીઓ શું બનાવી છે મેડમ? હે, ખાઈએ છીએ, પણ આમાં ખબર ન હોય ને શું બનાવો છો. કંઈક નવું રોજ હોય જ. સાતમની તૈયારી છે. સાતમની તૈયારી હજી. આજે તો બોરચોથ છે. કાંઈ નથી બોરચોથ, પાયચમ થઈ ગઈ. પાયસમ થઈ ગઈ. ઓ, તેલ ને બધું મૂક્યું છે. તેલ છે કે શું છે? ઘીમાં ખાવાસ તળેલા. એટલે બનાવો હું ઈ તો કયો? ગુલાબ જાંબુ બનાવો. અચ્છા, હાથમાં પડીકું રાખ્યું તો પછી ક્યાંથી ખબર પડે? એ એવું જ બનશે? હાલો બનાવો પછી ખબર. એ ખાધા છે, પણ આ તો આમાં નાની નાની રીંડી છે. હાવ તાવડા જ થઈ જાય. હાલો બનાવો જોઈએ. રજભાઈ હજી ડ્રોઈંગ ક્લાસેથી આવેલા આવે છે ને સરસ મજાનું ડ્રોઈંગ કર્યું છે આજે ક્લાસે. ફૂલને બનાવ્યા છે, ચંપો બનાવ્યો હોય, ચંપો અને એના પાંદડા ને હે કાનુડો બનાવ્યો. ક્યાં બતાવ? હા, જન્માષ્ટમી આવે એટલે સ્કૂલમાંથી એને જન્માષ્ટમી નિમિત્તે કાનુડો બનાવવાનો કીધો એ છે. કા એટલે ભાઈ કાનુડો બનાવ્યો. હે, જેને બનાવો. વાહ રે વાહ. હજી બાકી. મિત્રો, તમને કાનુડો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો જોઈએ. વ્રજભાઈનો કાનુડો આવો છે સરસ મજાનો. તમને ગમ્યો કે નહીં કહેજો. હજી આમાં ડ્રોઈંગ કરવાનું તો બાકી છે, કલર નથી એટલે સરસ. લ્યો, આ 2 ડ્રોઈંગ કર્યા છે આજે. મિત્રો, અત્યારે વાગ્યા છે 7:45 અને અગાસી ઉપર આવ્યો તો જો સરસ મજાનું આખું લાલ ચોર છે વાતાવરણ. આકાશ આખું લાલ જાણે આમ કેમ કે આગ લાગી હોય ને થયું હોય એવું. બે માં દીકરો રમી રહ્યા છે સાપ સીડી. હું રમતો હતો પણ હું 2 વાર જીતી ગયો. એટલે અત્યારે હવે હું જીતી ગયો એટલે મને સાઈડમાં કરી દીધો. અને માં દીકરો 2 રમે એવું છે. વ્રજભાઈને 2 રમે. વ્રજભાઈને છે ને આમ તો એટલી બધી ગેમવાળી એક બર્થડે ગિફ્ટ મળી ને એટલે અત્યારે જો આ સાપ સીડી રમે. જો આમાં કેટલી બધી ગેમો છે. આમાં 14 પ્રકારની ગેમ છે. એ 14 પ્રકારની ગેમ આમાં આવે એવી ગિફ્ટ મળી છે આની અંદર. અલગ જાતની ઠેણીઓ આપણે રમતા નાના હતા, ઠેણીની ને કેટલી જાતની ગેમો છે આમાં. એટલે હમણાં તો વ્રજભાઈ રોજ આ ગેમો રમે છે. હવે જોઈએ કોણ આમાં જીતે છે.